ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે કુટુંબી ભત્રીજા સોહિલ અયુબભાઈ નોયડા દ્વારા તેમના પોતાના જ કુટુંબી કાકા અદ્રેમાન કારાભાઈ નોયડાનું ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે, જે ગઈ તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોયડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોયડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોયડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેસ્યા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા, ત્યારે ફરિયાદી તેમનાથી થોડા જ અંતર દૂર બેઠા હતા. જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને મુસાભાઈ પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે, જેથી લોહી લુહાણ જોઈને ફરિયાદી મુસા જાહેર કરવામાં આવેલ છે, જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોયડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે. આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે. સોહિલ અયુબભાઈ નોયડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે.